દામનગર શહેરમાં લક્ષ્મીનારાયણ દેવની દ્વિતીય શતાબ્દી મહોત્સવ વડતાલ પ્રેરિત સત્સંગ યાત્રાનું આગમન એવં દિવ્ય શાકોત્સવ યોજાયો। દામનગર શહેરમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિતીય શતાબ્દી મહોત્સવ વડતાલ પ્રેરિત સત્સંગ અદ્ભુત યાત્રાનું આગમન એવં દિવ્ય શાકોત્સવ યોજાયો હતો। સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ અદ્ભુત યાત્રામાં સંખ્યા વરિષ્ઠ સંતોના મુખે સત્સંગ લાભ લેવા સત્સંગી સમાજની વિશાળ હાજરી રહેતી। ભગવાન શ્રી સ્વામિનારાયણે બતાવેલ સિદ્ધાંતનું ઉત્તમ આચરણ કરતા 40થી વધુ ગ્રામ્ય વિસ્તારોના હજારો સત્સંગી પરિવારની હાજરીમાં ગઢપુર ગોપીનાથ દેવ મંદિર દ્વારા ગરીબ પરિવારોને કડકડતી ઠંડીમાં ગ્રીષ્મનો અહેસાસ કરાવતા ધાબળા અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દામનગર ગુરુકુળના કોઠારી પૂજ્ય ચંદ્રપ્રકાશ દાસજી, પૂજ્ય વિષ્ણુ પ્રસાદ દાસજી તેમજ પૂજ્ય આનંદ સ્વરૂપ દાસજીની પાવન નિશ્રામાં શિક્ષણ મેળવતા હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વાલીઓની જનમેદની વચ્ચે સંતોની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સાનુકૂળ સાપ્રત્ય સમયમાં ભવ્ય પરંપરા અને હિન્દુ ધર્મનો અદ્ભુત્ય એવા આવનાર સમાજ માટે દીવાદાંડી રૂપ બની રહેશે। ભગવાનને બતાવેલ સિદ્ધાંત નીતિ નિયમોનું આચરણ સત્સંગી સમાજના ભાતૃપ્રેમ, સંયુક્ત કુટુંબ ભાવન તેમજ વ્યસન મુક્તિ તેમજ શિક્ષિત સમાજ જેવા સદગુણો એ આપણી ઓળખ બની ગઈ છે। રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર।